ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન એટલે ભારતના સંવિધાનની પોથી વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતેથી સુવિધાની પોથીની પદયાત્રા નીકળી વડોદરાના કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રાનું શરૂ કરી હતી. દર વર્ષે 26 નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ ઘડતા સમિતિમાં પસાર કરવામાં આવ્યું હતું. તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક, સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે. તે કોઈ પ્રિન્ટ કે ટાઈપરાઇટર દ્વારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું હતું. તેને લગતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ થયા હતા અને તેમાં 284 લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, અનુસૂચિત જાતિના પ્રમુખ હર્ષદ પરમાર, વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલબકર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 26 નવેમ્બરના રોજ અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોરચાના કાર્યકર્તા તથા જનરલ સંગઠનના તથા મારા ધારાસભ્યશ્રી, મહામંત્રીશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા તમામ કાઉન્સિલરો તેમજ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. દેશનું આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું આજના દિવસે અને આ સંવિધાનથી જ આખો આપણો દેશ ચાલે, ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ આ દિવસ આજે સંવિધાન દિન તરીકે ઉજવાય છે. બાબા સાહેબને ખરું સન્માન જો આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે. અગાઉ આને કાનૂન દિન તરીકે ઉજવાતો, પરંતુ દેશ જ્યારે સંવિધાનથી ચાલતો હોય અને આ સંવિધાનથી જ આખા કાયદાનો અમલ થતો હોય ત્યારે માન્ય મોદી સાહેબ આને સંવિધાન દિન તરીકે ઉજવવાનું જ્યારે જાહેર કર્યું છે, ત્યારથી જ આ સન્માન્ય દિનને બાબા સાહેબને ખરી શ્રદ્ધાંજલિ તેમજ બાબા સાહેબને ખરું સન્માન જો એક આપ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે. અને અમે આ દિવસને અમે સૌ અનુસૂચિત સમાજના લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી છે કે આજના દિવસને આ સંવિધાન દિન તરીકે જ્યારે ઘોષિત કર્યો છે, ત્યારે અમે પણ ખૂબ ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીએ છીએ અને સાથે ભારત રત્ન બાબા સાહેબને પણ દિલથી નમન કરીએ છીએ કે અમને જે સન્માન આપ્યું છે એ બાબા સાહેબના આભારી. આજે અમે ફાઇન આર્ટ્સ MS યુનિવર્સિટીના ગેટથી સંકલ્પ ભૂમિ સુધી કાર્યક્રમ કર્યો અને અહીંયા ફુલાર વિધિ કરીને હવે અમે એક શપથ ગ્રહણ કરીશું અને આ કાર્યક્રમ ત્યારબાદ સંપન્ન કરીશું. 26 નવેમ્બર આપણું આ દેશ ગયા 10 વર્ષથી એટલે કે 2015થી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે. આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ SC મોરચા દ્વારા ખૂબ સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે. સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે. સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે. એ વાત કરનાર આપણા બાબા સાહેબ આંબેડકર 1949માં જ્યારે આ 26 નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ 75 વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે, ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે, ત્યારે પોલીસના રાત્રે પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે. તેવામાં વડોદરા શહેરના હરણી વારસા રિંગ રોડની સુખ શાંતિ સોસાયટીમાં ચોરોનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો. સુખ શાંતિ સોસાયટીમાં B22 નંબરના મકાનમાં વહેલી સવારે તસ્કરોએ રાણા પરિવારને મકાનના ઉપરના ભાગે પરિવારને પૂરી દીધા બાદમાં નીચેના મકાનનો નચુકો તોડી પ્રવેશ કરવા જતાં એક મહિલાએ બૂમાબૂમ મચાવતા તસ્કરો ફસાઈ ગયા હતા. આ અંગે
પરેશભાઈ રાણાએ બનાવના અંગેની જાણ પોલીસને કરતા વારસિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટોચ મારતા હતા, બારીમાંથી ટોચ મારતા હતા. પછી બારના ધક્કો માર્યો ને તો ખુલી ગયું, બારનું સ્ટોપર હાથે ખુલી ગયું. જોરથી ધક્કો માર્યો હતો અને પડદો ખોલીને જોતા હતા. પછી અમે બૂમાબૂમ પાડી કે ચોર ચોર ચોર, તો નાસી ગયા. અને ઉપર 5:30 પોણા 6 થયેલા. ના, અમે બે જ સુઈ જાય નીચે. છોકરા વહુ ઉપર સુઈ જાય. એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે. તો એ લોકોને બહારથી પૂરી દીધા બંને, ચારે જણને. બે બાબો બેબી અને એમના હસબન્ડ, ચારે એમને ઉપર પૂરી દીધા. પોલીસ આવીને ગઈ સવારમાં. બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને. કે મેં કહે કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું. હજુ અમે કશું ચેક કર્યું નથી. ખાલી બહાર આ બધા કપડાં નવા પડ્યા છે, એવું ને એવું જ પડ્યું છે હજુ. પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ. કેટલા ગભરાઈ ગયા હતા તમે? અરે એકદમ આ તો રોડ કરતા હતા સવારની પોરમાં. એટલા રડ. હું તો જાણે થોડીક એ થઈ ગઈ, પણ આ તો એટલા રડે ઉપર ના થાય. કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી, જમીન પર એવું છે. એટલે હવે કરે શું? મારું નામ જ્યોત્સનાબેન. પરેશ રમેશભાઈ રાણા. હવે રાત્રે અમે સૂતા હતા એટલે સવારે 5:30 વાગે દરવાજાનો અવાજ આવ્યો. તો મને થયું કે કોણ છે, ખબર નહીં. નીચે તમે લોક મારીને આવીએ છીએ. તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો. એટલે અમે ઠોક્યું, જોરથી બૂમો પાડી કે કોણ છે. તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા. એક બાઇકની બાઇક સામે ચાલુ કરીને ભાગ્યા. નીચે આવીને જોયું તો આ નચુકો તૂટેલો હતો. અને અંદર જોયું તો અમે તો ગભરાઈ ગયા. તો અંદર જઈને જોયું તો શું થયું છે. તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસેલા હતા, બૂમાબૂમ કરતા. ચોરી નિષ્ફળ ગયા. અને આ સવારે 5:45 વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે 5:45 વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે. પોલીસ આવી સવારે 6:30 વાગે. એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો. એટલે ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરીને જતો રહે ને બેસવાનું આપણે થશે, દિવસ બગડશે. તો આજે દિવસ બગડ્યો છે અમારે, જોબની રજા પડી. પરેશ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ જો ઉદ્ભવે તો વહેલી તકે તે પાણી ગટરના માધ્યમથી નીકળી જાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. પણ તેની સામે વોર્ડ નંબર 13માં ગંગોત્રીની આગળ જૈન દેરાસર વિહાર ટોકીસની ગલીમાં ઘટાડોના ઢાંકણાઓનું પૂરી દેતા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાય છે. એક બાજુ એ જ વિસ્તારમાં વરસાદી ગટર કાંસની સફાઈ કામગીરી માટેની કામગીરી ચાલુ છે, ત્યારે બીજી બાજુ ગટરના ઢાંકણા પૂરી દેવાના દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્રનું આ અનગઢ વહીવટને કારણે જ પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાય છે. ગટરના ઢાંકણાઓ સિમેન્ટથી પૂરી દેવામાં આવ્યા છે, ત્યારે કાંસના ગંદકી યથાવત જોવા મળી છે. ત્યારે કેવી પ્રકારની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે છે તેના ઉપર પણ અનેકો સવાલ ઊભા થયા છે. વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે એવી હતી તે વખતે આ ગટરના ઢાંકણાઓ પૂરી દેવામાં આવ્યા છે, જેથી પાણી કેવી રીતે ગટરમાં જશે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપણે ઊભા છે વિહાર ટોકીસથી પાછળ જે રસ્તો છે જે ગંગોત્રી તરફ જાય છે એ રસ્તો પર. આજથી લગભગ 3 મહિના પહેલાં જ્યારે વરસાદ ખૂબ પડ્યો હતો ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોનું, કે જે મેઇન હોલ હતા એ બધા ડામરથી પૂરી દીધેલા હતા. કોર્પોરેટરોની દોડાદોડ અને લોકલ ચેનલના માધ્યમથી આ બધું ઉજાગર કર્યું હતું. તે વખતે કોર્પોરેટરોએ મહેનત કરી અને આ બધી ગટરો ખોલાવી હતી. હવે અત્યારે 2 મહિના પછી એ જે ગટરો છે એમાં જે ખોલી હતી એમાંથી પણ બીજી 3 ગટરો સિમેન્ટ નાખી અને બંધ કરી દીધી છે. એટલે હવે એ ગટરોમાં પાણી કેવી રીતના જશે એ કોઈને ખબર નથી. કોર્પોરેશનના પૈસા જે છે એ બધા વગર કામના વેડફાઈ રહ્યા છે. કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, એમના ધ્યાનમાં કદાચ આ વસ્તુ નહીં આવ્યું હોય, પણ આ છેલ્લા 20 દિવસથી આ બધા ગટરોના મેઇન હોલ જે છે એ બધા ઢાંકી દેવામાં આવ્યા છે. એટલે હવે અત્યારે ફરી જો કદાચ 2 દિવસમાં 4 દિવસમાં ફરી વરસાદ પડશે 2 કે 3 ઇંચ, એટલે આ ફરી પાણી 1.5 થી 2 ફૂટ ભરાઈ જશે અને રસ્તો બંધ થઈ જશે અને બાકી જે વાહન વ્યવહાર જે છે એ ટોટલી બંધ થઈ જશે. શું માંગણી છે, શું અપેક્ષા? અત્યારે આ લોકો કોર્પોરેશનવાળા જે કામ કરે છે એ કામ કર્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં તપાસ કરે છે કે નહીં એ ખબર નથી. તપાસ જો કરતા હોય તો આવા ભોપાળા ઘણા બધા બહાર આવશે, ઘણા બધા વિસ્તારોના બહાર આવશે
કોર્પોરેશને ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે. આપનો પરિચય? હું અહીંયા દત્તનગરમાં રહું છું અને આ મારો રોડનો રસ્તો છે. મારે અહીંયા આગળ જૈન દેરાસર છે, ત્યાં આગળ રોજે સવારે અને સાંજે 2 ટાઈમમાં દર્શન કરવા, સેવા પૂજા કરવાનો. મુકેશ અરવિંદભાઈ શાહ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસલક્ષી કામો પ્રજાજનો માટે કરવામાં આવે છે, ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેટપાટ પણ જોવા મળે છે. તેવી જ કામગીરી વોર્ડ નંબર 13માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં વરસાદી ગટરની ખાસ ફરી એક વખત તોડીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ અનેક વખત કાચની સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી, તે વખતે પણ સ્લેબ તોડી દેવામાં આવ્યો હતો. પાલિકા તંત્રનો અનગઢ વહીવટ અનેકો વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને ફરી એક વખત વરસાદી ગટરની કાચ સાફ કરવાના નામે તોડી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેચપીત એરિયાનો ગાળો લાંબો હોવાથી આ વરસાદી ગટરનો કાચનો સ્લેબ તોડવામાં આવ્યો છે. પહેલા તબક્કાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામનો ઇજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા 7 થી 8 લાખની આ કામગીરી કરવામાં આવશે. નોંધણી આ બાબતની છે કે અનેક વખત આ જગ્યા પર આ જ વરસાદી ગટરની કાચ સફાઈ માટે સ્લેબ તોડી કામગીરી કરવામાં આવી હતી, પણ પાણી ભરાવાની સ્થિતિ વોર્ડ નંબર 13માં આવેલી અનેક સોસાયટીઓમાં યથાવત જોવા મળતા ફરી એક વખત પાલિકા તંત્રનું અનગઢ વહીવટ સામે આવ્યું છે. વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે બાજુમાં 4-5 રસ્તા, જવાહર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, અહીંથી આપણે આવતા હોય તો જૈન દેરાસરથી, એટલે એ રસ્તા પર દર વર્ષે જે વરસાદી કાચની કામગીરી હોય, દર વર્ષે વરસાદી કાચનો સ્લેબ તોડી નાખવામાં આવે છે, નવો સ્લેબ ભરાવવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે. પણ તમે જોઈ શકો દરેક વરસાદમાં અહીં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે અને ફરીથી તમે જોઈ શકો એ જ જગ્યા પર નવો આખો સ્લેબ અહીંથી ઠેક બકરાવાડી સુધીનો જે વરસાદી કાચ છે, આગળ ઠેક લાલબાગ કુંભારવાડા સુધી સ્લેબ તોડીને નવી કરવાની જે કામગીરી દર વર્ષે લાવતા હોય છે, એટલે ફક્ત ને ફક્ત એમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. કેમ કે આટલી કામગીરી કર્યા પછી પણ થોડા જ વરસાદમાં, 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ 4 ફૂટ અહીં રસ્તો બંધ થઈ જાય, એટલું પાણી ભરાઈ જાય, તો પછી આટલા લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા આપણે ખર્ચો કરતા હોય અને લોકોને એનો રિઝલ્ટ ના મળે, લોકો જઈ ના શકે, લોકો ઊભું રહેવું પડે, એટલું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય, તો પછી આપણે આટલું સ્લેબ તોડીને દર વખત કામગીરી કરીને એનો અર્થ શું? એટલે ખરેખર આવી જે પણ ઇજારદારને કમાવાની કામગીરી છે એવું દેખાઈ આવે છે. આવી કામગીરી થતી હોય ને એક જ વાર આવી કામગીરી કરવાની કે કાયમી વિસ્તારમાં પાણી ના ભરાય. તમે જોશો ઠેર જગ્યાએ વરસાદી કાચમાં સ્લેબ તોડવામાં આવે, ભરવામાં આવે, એટલે આ શું કરવા બેઠા છો? લોકોના ખોટા પૈસા વપરાઈ રહ્યા છે. ખરેખર લોકોના વેરાના પૈસા લોકો વેરો ભરતા હોય તો એને ખરેખર સુવિધા આપવાની આપણી ફરજ છે. એવી રીતે કામગીરી કરવામાં આવે કે એક જ વખત સ્લેબ તોડીને સરખી રીતે સફાઈ કરીને ફરી આ વિસ્તારમાં પાણી ના ભરાય, એવી અમારી માગણી છે. કેટલો ખર્ચો કરવામાં આવે? દર વર્ષે બકરાવાડીથી લાલબાગ કુંભારવાડા સુધી, ચોખંડીથી ઠેક ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી નવી વરસાદી કાચ સ્લેબ આખો સ્લેબ તોડવામાં આવે છે, પછી સ્લેબ ભરવામાં આવે છે, એટલે ડબલ ખર્ચો થાય. સફાઈ કરવામાં આવે અને દર વર્ષે આ ખર્ચો કરવામાં આવ્યા પછી પણ એનો રિઝલ્ટ 0 મળે છે, ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને દર વખત આટલો ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ થાય, એટલે એમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે એવું દેખાઈ આવે. થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત આજે સાંજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી. દબાણ અધિકારી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મંગળ બજાર અને ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાંથી સાયકલ માર્કેટ સુધીના દબાણોને દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી દરમિયાન અનેક સાયકલો પણ દબાણ શાખાની ટીમે જપ્ત કરી હતી. આજે કરવામાં આવેલી કાર્યવાહી અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને વધુ માહિતી આપી હતી. રાજેશ મેકવાન
મળતી પ્રાથમિક માહિતી મુજબ વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આજે ચોક્કસ બાતમીના આધારે માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે રેડ કરી મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલર શબીર હુસેન મંસૂરીને અંદાજિત 7 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. FSLના મદદથી કાર્યવાહી કરી પંચનામા સાથે સ્થળ પર જ ફરિયાદ નોંધાવી તજવીજ કર્યા બાદ આરોપીને એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવા માટે એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર HD રાતરડાની ટીમ રવાના થઈ હતી. નોંધનીય છે કે અવારનવાર માંજલપુર વિસ્તારના મેદાનો અસામાજિક તત્વોના અડ્ડા બની જતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ત્યાં ડ્રગ્સના વેપલા થતા હોવાની પણ ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ બાબતોને લઈને આ વિસ્તારના કોર્પોરેટર અને પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે પણ પોલીસ તંત્રનું ધ્યાન થોડા દિવસો અગાઉ જ દોર્યું હતું. વાઘોડિયા બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. ઇકો કન્ટેનર અને કાર આગળ પાછળ ઘૂસી જતા કન્ટેનરના ચાલક ક્લીનર કેબિનમાં ફસાયા હતા. બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સબ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણકારી મળી હતી કે વાઘોડિયા બ્રિજ ઉપર રોડ પર એક્સિડન્ટ થયું છે, જેની ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ બચાવ કામગીરીના સાધનો સાથે પહોંચી ગયા અને સ્થળ પર આવીને જોયું તો એક ઇકો વાન હતું. ઇકો વાન એની પાછળ એક કન્ટેનર છે. કન્ટેનરના 2 વાહન ચાલકો અત્યારે નથી, પરંતુ ઇકોના વાહન ચાલકો અહીં સ્થળ પર હતા. કોઈને જાનહાનિ થઈ નથી. જે કન્ટેનર છે એના 2 ડ્રાઈવર ત્યાં ફસાયા હતા અને એને ઘાયલ થયા હતા. એ ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી અને હોસ્પિટલ ખસેડ્યા છે. આગળનું જે કન્ટેનર છે એના ડ્રાઈવર સ્થળ પર નથી અને પાછળ એક બ્રેઝા ગાડી છે એ પણ પાછળથી ઘૂસી ગઈ છે. એમના ડ્રાઈવર અને બધા સ્થળ પર છે, પણ કોઈને કોઈ વાગ્યું નથી. ત્યારે સ્થળ પર ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે અને વાહનો હટાવવાની પણ કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે કપુરા પોલીસ અને ટ્રાફિક પોલીસ આવી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફળતા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ સનફાર્મા રોડ ઉપર નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાગેલા સાઇન બોર્ડ પણ ઉડાડી લેતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સનફાર્મા રોડ પર આવેલા ફ્લોરેન્સ પ્રાઇવેટ નામના કોમ્પ્લેક્સના દબાણ શાખાની ટીમે બિલ્ડર દ્વારા લગાવવાની આપવામાં આવેલા લોલીપોપ બોર્ડ ઉખાડીને જપ્ત કર્યા હતા, જેને લઈને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવાના નામે ફેબ્રિકેશનનું ભંગાર ભેગું કરવાનું કામ કરી રહી છે. આજે રોડ માર્જિન સિવાય ખાનગી મિલકતમાં લાગેલા સાઇનબોર્ડ ઉખાડી લીધા છે. હાજર અધિકારીઓ પાસે નકશો મંગાવ્યો હતો, તેમના પાસે નકશા સહિતની માહિતી પણ નથી. પાલિકાના કોમર્શિયલ વિભાગ સાથે સંકલન વિના દબાણ શાખા ખાનગી મિલકતોમાં લાગેલા બોર્ડ ઉપાડી લેવામાં આવ્યા છે. તેની સામે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જાણે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાના નામે ગમે તે ભોગે ભંગાર ભેગું કરવામાં આવતું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. આજે દબાણ શાખાવાળાઓ જે રીતે વડોદરામાં વિસ્તારો દબાણો તોડી રહ્યા છે, આપણો વિરોધ નથી દબાણ તોડવાનો. સનફાર્મા રોડ પર ફ્લોરેન્સ પ્રાઇડ છે કોમ્પ્લેક્સ, તમે જોઈ શકો છો. ફ્લોરેન્સ પ્રાઇડમાં આ કોમ્પ્લેક્સ પાછલા 10 વર્ષથી છે. કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ પેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે. કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય, પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય, એના માટે બિલ્ડર જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા. એ લોલીપોપ આજે નથી, એમની પાસે કોઈ નકશો છે, નથી કોઈ માપણી છે. આઈને લોલીપોપ તોડી નાખ્યા છે. તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો. મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો, પણ દબાણ જે છે લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો. પણ તમે આજે પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને, આજે લોલીપોપ ચેનલોની છે, જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે. આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની. તમે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે, ગુનો તો કર્યો જ છે, ભલે જ અમારી જગ્યા છે, તમે લગાવીને તો આપવાના નથી. અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલ વાળાનું છે, કોમર્શિયલ વાળો કોઈ અધિકારી અહીં નથી, બરાબર છે. ત્યારબાદ કહે છે કે દબાણ શાખાએ તોડ્યો.
પોલીસ કહે છે અમે નથી તોડ્યું, છે આખી ટીમ અહીંયા જ, પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી. મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તો તોડી નાખ્યું છે, એનો વિરોધ નથી. આ કમિશનરનો ફોન આવી રહ્યો છે. આ અમારી ફ્લોરેન્સ બિલ્ડિંગ છે, વર્ષોથી બોર્ડ લાગેલા છે અને આ લોકો અત્યારે અમને ના કોઈ નોટિસ ને અમને કોઈ કીધા વગર ના જાણ કર્યા વગર ડાયરેક્ટ બિલ્ડરની હદમાં આવતી વસ્તુઓ બધી લોખંડની તોડી નાખી છે અને અમને પૂછીએ છીએ તો અમને કોઈ હકારાત્મક જવાબ ને પ્રોપર આન્સર આપી જ નથી રહ્યા. તોડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે સામાન જે, અને આ જે વસ્તુ તોડી છે બિલ્ડરના હદમાં છે અને વર્ષોથી છે. એકબીજા પર ખો આપે છે ને એમને પૂછ્યું કે માપણી કરો તો એમણે માપણી નહીં કરીને બધું તોડીને લઈ ગયા છે. શું માંગણી છે? માંગણી એ છે અમારું જે નુકસાન થયું છે, જે અમે વર્ષોથી અહીંયા દુકાનની સામે બોર્ડ લાગેલા છે, તે એ લોકો રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે આ પાછું બોર્ડ લગાવીને આપે. કેટલી નુકસાની છે? હવે નુકસાની આ બધા લોકોની, આ બધા દુકાનદારોની બધાની નુકસાની થઈ છે. અંદાજિત ખર્ચા એ ખબર નહીં પડે, મગર જે નુકસાન થયું છે એની ભરપાઈ એમને કરવી જોઈએ. વગર નોટિસ આપ્યા વગર એ કીધા વગર એ લોકો લઈ ગયા છે. આ ખોટું છે અને સદંતર ખોટું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયાને CRF એક્ટિવિટી અંતર્ગત ખાનગી કંપની દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અને અદ્યતન ટ્રોલી આપવામાં આવી છે. તેનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત LICના માધ્યમથી પોસ્ટમોર્ટમ વિભાગ ખાતેના કોલ્ડ રૂમ ખાતે 12 મૃતદેહોને મૂકવા માટેના મોર્ચ્યુરી કેબિનેટ્સ આપવામાં આવી છે. તેના ઉપયોગની શરૂઆત આજથી કરવામાં આવી છે. આ તબક્કે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર, વિભાગના વડા તેમજ LICના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज ये हम लोग हॉस्पिटल के साथ जो एसोसिएट हो रहे हैं, इनके पोस्टमार्टम सेंटर के लिए एक्सरे मशीन और 2 क्या बोलते हैं मॉर्चुरी कैबिनेट्स हम लोग यहाँ दे रहे हैं, जो इसकी ज़रूरत थी, काफ़ी समय से ज़रूरत थी. और चूँकि हॉस्पिटल की तरफ से ये इच्छा भी थी कि हम लोग जुड़ें इस काम के लिए, तो आज हम लोग इस काम को संपन्न कर रहे हैं. और मुझे लगता है कि यहाँ की जनता के लिए, यहाँ के हॉस्पिटल के लिए एक अच्छा कदम होगा और शायद कुछ काम करने में सुविधा आज के बाद से होगी. और ये हमारे LIC के गोल्डन जुबली फाउंडेशन की तरफ से दिया गया है. हम लोग सामाजिक कार्य या फिर शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में ये इस तरह का योगदान किया करते हैं और हमारा गोल्डन जुबली फंड इस तरह के सामाजिक कार्य करने में आगे रहे. स्वास्थ्य के क्षेत्र में हम लोग बढ़ावा देते रहें और आप लोग सबका सहयोग मिलता रहे भारतीय जीवन बीमा निगम LIC को. ऐसी मेरी इच्छा है, मेरी कामना है और बहुत शुभकामनाएं देना चाहता हूँ एंटायर हॉस्पिटल एडमिनिस्ट्रेशन टीम को आज के इस अवसर पे. और आगे भी ये सहयोग बना रहे, एसोसिएशन हमारा बना रहे, ऐसा मेरी इच्छा है. थैंक यू. હોસ્પિટલ માટે ખૂબ જ સારો દિવસ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયા સર્જિકલ ઓપરેશન થિયેટર માટે એનેસ્થેસિયા ઓપરેટર્સ કે એનેસ્થેસિયા ટ્રોલી જેને કહીએ, તે ડ્રેગર કંપનીની ખૂબ જ અદ્યતન ક્વોલિટીની ડ્રેગર કંપનીની ટ્રોલી તથા એક અલ્ટ્રાસોનોગ્રાફી મશીન ફાર્મસન કંપની તરફથી SSG હોસ્પિટલને CSR પેઠે મળેલ છે. એ બદલ SSG હોસ્પિટલ તરફથી હું ફાર્મસન કંપનીના કરતા હર્તાઓનો ખૂબ ખૂબ આભારી છું. અત્રે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ખાતે એક DR પોર્ટેબલ એક્સરે સિસ્ટમ કે જે પોસ્ટમોર્ટમની કાર્યવાહીમાં ફોરેન્સિક મેડિસિનના તજજ્ઞોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડવાનું છે. એ મશીન આશરે 18 લાખ રૂપિયાની કિંમતનું તથા 6+6 12 મૃતદેહોને સાચવી શકે એવી મોર્ચ્યુરી કેબિનેટ્સ 2 બ્લુ સ્ટાર કંપનીની અમને LIC जुबली फंड द्वारा CSR हेठळ प्राप्त थयेल छे. ए बदल SSG हॉस्पिटल LIC जुबली फंडना करता हर्ताओना खूब खूब आभार माने छे. अने आजे जे आ सिलसिलो शरू थयो छे LIC गोल्डन जुबली फंडमांथी दान मेळवવાનો, ए उत्तरोत्तर SSG हॉस्पिटल चालू राखे अने LIC गोल्डन जुबली फंडवाळा आवता वर्षोमां पण SSG हॉस्पिटलने વધુ ને વધુ CSRમાં કન્ટ્રીબ્યુટ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વડોદરા શહેરના મનીષા 4 રસ્તા પાસે આવેલા શોભનાનગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી પાલિકા દ્વારા ઇજાદારને સોંપવામાં આવી છે. દિવાળી પહેલા શરૂ થયેલી આ કામગીરી હાલ સુધી ઇજાદાર દ્વારા પૂરી કરવામાં આવી નથી. આપાતકાલ સ્થિતિ માટે કરવામાં આવતી કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયાની જરૂર હોતી નથી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા
ત્વરિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ ઇજાદારને કામગીરી સોંપવામાં આવે છે, જેનું ચૂકવણું કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકા દ્વારા કરવામાં આવે છે. આ કામગીરીમાં કોઈ ભાવો મંગાવવામાં આવતા નથી, પણ નિયત ઇજાદારને થયેલા ખર્ચમાં કોઈપણ પ્રકારના ઇનોગિએશન વિના ચૂકવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ત્વરિત કામગીરીમાં પણ વિલંબ થાય તો મ્યુનિસિપલ કમિશનરને મળેલી સીધી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વાસના રોડ શોભનાનગર પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. ત્વરિત કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હેઠળ કામગીરી સોંપવામાં આવી હતી. જોકે દિવાળીમાં શ્રમિકો મળતા ન હોવાના બહાના હેઠળ લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં હતી, જેને લઈને સોસાયટીના રહીશો તેમજ રાહદારીઓને લાંબા સમયથી વેઠવા વારો આવી રહ્યો છે. આ વાસના શોભનાનગર વિસ્તાર છે. શોભનાનગરથી મનીષા ચોકડી તરફ જતી 30 વર્ષ અંદાજે જૂની ડ્રેનની લાઈન વારંવાર ભંગાણ પડતી હોવાથી અંદાજે 110-120 મીટર જેવી લાઈન બાયપાસ, ડ્રેનેજ લાઈન બાયપાસ કરવાનું કામ છે આ, અને દિવાળી પહેલાંનું આ કામ ચાલે છે. હાલ 2-3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે. વિલંબ થવાનું કારણ વિલંબ એટલા માટે કે દિવાળીથી દેવ દિવાળીનો પીરિયડ એવો હોય છે કે લેબર રજા પર ગામડે જતા હોય છે, ને આ કારણે થયું છે. ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી રિસ્ટોરેશન બાકી છે. અંદાજિત કેટલા ખર્ચે કામ? અંદાજિત 20 લાખના ખર્ચે આ કામ છે. વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શબીના પાર્કમાં રહેતો ઝુબેર ઇબ્રાહીમ મેમણ વેપારીઓને જીએસટી અધિકારી તેમજ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફોન પર બિલ વગરનો માલ તેમજ ચોરીનો માલ લીધેલાનું જણાવી આ અંગે કેસ કરવાની ધમકી આપી વેપારીઓને ડરાવી રૂપિયા પડાવી લેતો હોવાની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝુબેરની શોધમાં લાગી હતી. આ દરમિયાન પોલીસને જાણકારી મળતા રાયપુરાની પોળમાંથી ઝુબેર ઇબ્રાહીમ મેમણને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝુબેરની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે તાજેતરમાં જ ભુજ ખાતે એક ચોકસીને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી બોલતો હોવાનું તેમજ ચોકસીએ ચોરીના સોના ચાંદીના દાગીના ખરીદ્યા હોય તે ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જો ધરપકડ ના કરવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ જણાવી ચોકસી પાસેથી જુદા જુદા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 81,000 પડાવી લીધા હતા, જેમાંનું એક ટ્રાન્ઝેક્શન ત્રાંદલજાના એક વેપારીના બેંક ખાતામાં કરાવી તેમને ખોટું કારણ દર્શાવી રોકડા મેળવી લીધા હતા. જોકે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે તે બાબતે વેપારી તદ્દન અજાણ હતો, અને જ્યારે તેને બેંકમાં પહોંચ્યા ત્યારે વેપારીને જાણવા મળ્યું કે તેમના ખાતામાં આવેલા રૂપિયા 41,000 સાયબર ફ્રોડના હોવાથી એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. જોકે આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી. આમ ઝુબેર મેમણ સામે ભુજ અને વડોદરામાં 2 ગુના નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝુબેરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીને ઉમરા જવાનું હોવાથી રોકડા રૂપિયા જોતા હોવાનું જણાવી ભેજાબાજે વેપારીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પોતે 81,000 રોકડા લઈ લીધા હતા, જે અંગે જેપી રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાંદલજા સન ફાર્મા કંપની સામે રાબિયા પાર્કમાં રહેતા મોહમ્મદ સોહેલ આશિફ અલી સૈયદ તાંદલજા હિબા એવન્યુમાં સદફ કલેક્શન નામની કપડાની દુકાન ચલાવે છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત 7મી ઓક્ટોબરે બપોરે હું મારી દુકાન પર હાજર હતો. અમારી દુકાને અવારનવાર સામાન લેવા માટે આવતો વ્યક્તિ જેને હું જોઈથી ઓળખું છું તે 1:30 વાગે આવ્યો હતો. તેણે મને કહ્યું કે મારી દીકરીને ઉમરા જવું હોય, મને રોકડા 41,000 જોઈએ છે. તેની સામે હું તમારા એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આ વ્યક્તિ અવારનવાર મારી દુકાન પર આવતો હોય તેના પર ભરોસો રાખી મેં મારા એકાઉન્ટનું સ્કેનર આપ્યું હતું. સ્કેનરનો ફોટો પાડી તેને અન્ય કોઈ વ્યક્તિને મોકલ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું કે મારા ઓળખીતા તમારા એકાઉન્ટમાં 41,000 ટ્રાન્સફર કરશે. સાંજે તમે મને રોકડા 41,000 આપી દેજો. હું સાંજે રૂપિયા લેવા આવીશ. મારો મોબાઈલ નંબર લઈને તે જતો રહ્યો હતો. બપોરે 3 વાગ્યા સુધીમાં મારા એકાઉન્ટમાં 41,000 રૂપિયા આવ્યા હતા. રાત્રે 9:30 વાગે તે વ્યક્તિએ મને કોલ આવતા મેં તેને કહ્યું કે તાંદલજાને સ્ટેટ બેંકના ATM પર આવીને તું રૂપિયા લઈ જા. અડધો કલાક પછી તે આવતા મેં તેને 40,000 ઉપાડીને આપ્યા હતા. બાકીના 1,000 તમારી દુકાને આવીને લઈ જઈશ તેવું કહીને જતો રહ્યો હતો. 3 દિવસ પછી હું મારી દુકાનનો સામાન લેવા ગયો ત્યારે રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા. મેં બેંકમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે મારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા હોવાથી મારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે. આરોપીઓએ મારી પાસેથી 40,000 તથા મારા મિત્ર શાહનવાઝ રમઝાનભાઈ બંજારાના એકાઉન્ટમાં પણ સાયબર ફ્રોડના રૂપિયા નખાવી છેતરપિંડી કરી હતી.